સુરત શહેરમાં માટી સાથે દોડતા ભારે વાહનો પર લાલ આંખ. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના આદેશ બાદ કરવામાં આવી કડક કાર્યવાહી. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં માટી ભરી કોઈ પણ જાતની તાડપત્રી કે શેડ લગાવ્યા વગર દોડી રહ્યા હતા મોટા ટ્રકો. આગળ ટ્રક ચાલે ને પાછળ માટીની રજકોરો ઉડતી હતી. આ બાબતની ફરિયાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને પણ કરવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસરિયાએ તાત્કાલિક લસકાણા પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. લસકાણા પોલીસે માટી ભરેલા ટ્રક જતા સંચાલકોને આકરો દંડ પર પધારવામાં આવ્યો અને ટ્રકોને જપ્ત કર્યા. લસકાણા પોલીસે 8 જેટલા ટ્રકો જપ્ત કર્યા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ટ્રક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી અને આ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે કોઈ પણ રેતી, માટી, ઈંટ ભરેલા ટ્રકો ખુલ્લામાં નીકળશે અને જેના પર શેડ કે તાલપત્રી નહીં હોય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેને લીધે સુરતના રસ્તાઓ પર ખરાબ થાય છે અને પાછળ 2 વ્હીલર પર જતા લોકોને પણ ઉપર જોખમી અકસ્માત થવાની શક્યતાઓ રહે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી, પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું. અમારી કાર ઉપર પણ પડ્યું. તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી. આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય. તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી, જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા. અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે અમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ એમને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ. આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે. કારણ કે 2 વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી. ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે. માટે આજે આ એક્શન એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે એ ચોક્કસની વાત છે. માટે 200 થી 300 રૂપિયાના ખર્ચ માટે સુરત શહેરને ગંદુ બનાવવું, 2 વ્હીલરવાળા વ્યક્તિઓને આંખમાં ધૂળ પડે, માથામાં પથ્થર પડે, આવી નાની નાની જાનહાનિઓથી ક્યારેક એક્સિડન્ટ થઈને કોઈનો જીવ પણ જોખમમાં હોય છે. માટે આ સુધારા માટે આજે આ એક્શન લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમામ લોકો પોતાની ટ્રક ઉપર માટી, ઈંટ, રેતી, કપચી વગેરે કરશે, એને પૂર્ણ ઢાંકીને પછી શહેરમાં પ્રવેશશે. એવા ચુસ્તપણે નિયમના પાલન કરવા જ પડશે. નહીં કરે તો દંડાશે અને એને કોઈને છોડવામાં આવશે નહીં.